આજે તો આપણે બનાવી લીધા છે બટાકાના ભજીયા, એ પણ સરસ ફૂલેલા અને પોચા. તો આજે હું તમને આવા સરસ ફૂલેલા અને પોચા ભજીયા કેવી રીતે બને છે એની સરસ ટ્રીક અને ટિપ્સ આપની સાથે શેર કરીશ. તો ચાલો બનાવી લઈએ બટાકાના સરસ ભજીયા. એના માટે આપણે બેસન લેવાનું છે. બેસનને હંમેશા ચાળીને જ લેવાનું. 3 વાડકી બેસન લઈશું. બેસનને મેં પહેલેથી જ ચાળી રાખ્યું છે. અને હવે એમાં આપણે મસાલા કરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. ભજીયાને થોડા ક્રિસ્પી બનાવવા માટે એમાં ચોખાનો લોટ ઉમેરવાનો છે. 3 વાડકી બેસન લીધું છે એટલે 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી લઈશું. મેં અહીંયા મોટો ચમચો લીધો છે એટલે 2 ચમચા જેટલો ઉમેરીશ. એમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી લઈએ. થોડી હળદર ઉમેરીએ. હળદર વધારે નથી ઉમેરવાની. 5 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ અને 1 ચમચી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ. હવે આ કોરા મસાલાને પહેલાં મિક્સ કરી લઈએ. હવે એમાં આદું અને મરચાં ઉમેરવાના છે. મેં 3 મરચાં અને 1 આદુનો ટુકડો વાટી લીધો છે તે ઉમેરી લઈશ. ઝીણા સમારેલા ધાણા ઉમેરી લેવાના છે. હવે આ બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક પણ લમ્સ ન રહે એવું ખીરું બનાવવાનું છે. આ રીતે સતત ચમચો ફેરવતા રહીશું અને ખીરું બનાવી લઈશું. હાથની હથેળી વડે પણ આપણે ખીરું બનાવી શકીએ છીએ, પણ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ખીરું બની જાય ત્યારે એમાં એક પણ લમ્સ ન રહેવો જોઈએ. તો જ આપણા ભજીયા સરસ એવા સોફ્ટ બનશે. હવે ખીરું બની જાય પછી જ એમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું. આખી પણ ઉમેરી શકાય. મેં 2 ચમચી દળેલી ખાંડ ઉમેરી છે અને એમાં 1 લીંબુનો રસ ઉમેરી લઈએ. ખાંડ ઉમેરવાથી ભજીયામાં સરસ એવી જાળી બને છે. હવે ખાંડ અને લીંબુનો રસ સરસ રીતે ખીરુંમાં મિક્સ કરી લઈએ અને હવે આ ખીરુંને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપવાનો છે. 3 મીડિયમ સાઇઝના બટાકાને છાલ કાઢીને આ રીતે ગોળ પિત્તા બનાવી દઈશું. સરસ પાતળી સ્લાઇસમાં જ કટ કરવાના છે. આ રીતની ચાળણી લેવાની અથવા તો કોઈ જાડું કપડું લેવાનું અને એમાં બધા જ પિત્તાને આ રીતે ખુલ્લા મૂકી દઈશું એટલે પાણી નીતરી જાય અને સરસ પિત્તા કોરા પડી જાય. બધા જ પીસને આ રીતે છૂટા કરી લઈએ એટલે સરસ કોરા થઈ જશે. હવે તેલને પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે ખીરુંમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈએ અને તેલને ગરમ થવા માટે મૂક્યું છે. એમાંથી થોડું હુંફાળું તેલ ગરમ થાય એવું ઉમેરવાનું છે. તો 2 નાના ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને ખીરુંમાં સોડા અને તેલને સરસ રીતે મિક્સ કરી લઈએ. વધારે સોડા નથી ઉમેરવાનો એ વાતનું પણ આપણે ધ્યાન રાખીશું. અને બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાંથી ભજીયા બનાવવાના છે. હવે બટાકાની ચિપ્સ પણ સરસ કોરી થઈ ગઈ છે. તો એમાંથી આપણે 8 થી 10 જેવી ચિપ્સ ખીરુંમાં ઉમેરી લઈશું અને હવે તેલને ગરમ થવા માટે મૂક્યું છે. તે ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ અને પછી તેલમાં આપણે ભજીયા પાડવાના છે. ખીરુંમાંથી આપણે એક ટપકું પાડીએ તો જુઓ તરત જ ઉપર આવી જાય છે એટલે તેલ ગરમ થઈ ગયું. ચિપ્સને ખીરામાં બોળીને તરત ભજીયું નહીં પાડવાનું. જુઓ આ રીતે હાથ ઉલટાવવાનો એટલે સરસ ખીરું કોટિંગ થઈ જશે અને સરસ ભજીયાનો શેપ આવશે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને તેલમાં સમાય એટલા ભજીયા આપણે પાડી દઈશું. અને પહેલાં ગાળમાં શું થશે, ઘણી વખત ભજીયા નીચે ચોંટતા લાગે તો તેલમાં થોડો જારો ફેરવશો એટલે તરત જ ભજીયા ઉપર આવી જશે. તેલ ગરમ થયું હોય એટલે ભજીયા તો તરત જ ઉપર આવી જશે. તો જુઓ હવે હળવા હાથે આપણે આ રીતે થોડો જારો તેલમાં ફેરવીશું એટલે બધા જ ભજીયા એની મેળે જ ઉપર આવવા માંડશે. આ રીતે હળવા હાથે બધા જ ભજીયા આપણે ઉલટાવી લઈએ. નાના ભજીયા છે જલ્દી તળાઈ જશે. તો જુઓ 2 નાના ભજીયા છે તળાઈ ગયા છે. તો એને આપણે પહેલાં બહાર કાઢી લઈએ અને હવે બીજા ભજીયા પણ સરસ તળાઈ ગયા છે. તો એને પણ આ રીતે ઝારા વડે બહાર લઈ લઈશું. તેલ નીતરવા દઈશું. જો જરા પણ તેલ નથી ભરાયું. થોડું હોય એ પણ ઝારામાંથી નીતરી જશે. તો આ રીતે ફૂલેલા અને પોચા ભજીયા બનીને તૈયાર થશે. તો ચાલો બીજા ભજીયા પણ આપણે આ જ રીતે બનાવી લઈએ. ભજીયા તો જેમ જેમ બનતા જાય તેમ સર્વ કરવાના હોય છે. તો ચાલો હવે ગરમ ગરમ ભજીયાને સર્વ કરી લઈએ. ગરમ ગરમ ભજીયા ખાવાની તો મજા જ પડી જશે. મિત્રો તમને આ સરસ પોચા પોચા અને ફૂલેલા ભજીયાની રેસીપી તો ગમી ને? ગમી જશે. વિડીયોને લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો. અને ચાલો ગરમ ગરમ ભજીયાને આપણે ડુંગળી સાથે અને મરચાં સાથે ખાવાની મજા માણીએ. અને જુઓ જોઈ લો કેટલા સરસ પોચા બન્યા છે. અંદર પણ કેટલી સરસ જાળી બની છે.
મિત્રો, તમે પણ આ ટીપથી સરસ પોચા ભજીયા બનાવીને ખાવાની મજા માણો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.